સો આજે સવાર થાય છે, રાધાનો કચરો ફેંકો સાથે એનો મેં વિડીયો ઉતાર્યો, રાધાને ગુસ્સો આવી ગયો અને પછી હું લઈ આવ્યો મારા રિપોર્ટ્સ. ગઈકાલે જે રિપોર્ટ્સ આપ્યા હતા આજે લઈને પછી હું નીકળી ગયો હતો ડોક્ટર્સને બતાવવા માટે. ડોક્ટર્સને બતાવવા જતાં રસ્તામાં થોડોક વરસાદ આવી ગયો, હું રાધા થોડીક વાર પલળી ગયા. પછી ત્યાં જઈને હોસ્પિટલમાં જઈને ખબર પડી કે ડૉક્ટર 3 વાગ્યા પછી મળશે, તો અમે પછી પાછા ઘરે આવ્યા. મને વધારે ભૂખ લાગી હતી, મેં ફ્રૂટ્સ વગેરે ખાધા. ત્યાર સુધી રાધાએ જમવાનું વગેરે બનાવી લીધું. જમવાની અંદર હતું આજે દાળ ભાત અને રોટલી. પછી જમીને પછી થોડી વાર ઊંઘ આવી ગઈ તો રાધા સૂઈ ગઈ અને પછી મેં કીધું કે આપણે 3 વાગે પછી નીકળીશું. તો 3 વાગે પછી પાછા અમે ગયા પાછા હોસ્પિટલ જઈને પછી એમને એવું કીધું કે આજના રિપોર્ટ જે છે એ કામ નહીં લાગે, આવતીકાલે સવારે તમારે નવા રિપોર્ટ કરાવવા પડશે. તો થોડી દવા વગેરે આપી એમને. દવા વગેરે લઈને પછી અમે નીકળી ગયા મારી બેનના ઘરે. ત્યાં જઈને રાધાએ ગુલાબજાંબુ વગેરે એન્જોય કર્યા અને પછી અમે અમારા ઘરે આવી ગયા. ઘરે આવીને પછી રાધાએ શાક અને રોટલી વગેરે બનાવી લીધું. જમીને પછી મેં કીધું કે ચલો આપણે થોડુંક આજે વોકિંગ કરીએ, તો પેટમાં થોડુંક સારું લાગે. તો અમે બંને નીકળી ગયા વોકિંગ કરવા માટે. તો અને વોકિંગ કરતાં આને ખાવા માટે જોઈએ. તો રસ્તામાંથી એને લડ્ડુ વગેરે લઈ લીધા. તો મળીએ નવા બ્લોગ સાથે. અગર તમે મારી ચેનલ પર નવા છો તો